મિત્રો, તમે ગુજરાતી અમે ગુજરાતી શરૂ કરીએ. એક ગુજરાતીમાં સ્વાગત છે તમારું. અને આપણું આ જીરું કંઈક તમે જોઈ રહ્યા છો, આ 70 દિવસનું જીરું છે. અને આપણે આ જીરામાં આ દવાનો રાઉન્ડ માર્યો હતો અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તમે જીરું જોઈ શકો છો. અને આજે આપણે આ જીરાને 70 દિવસ પૂરા થઈ ગયા છે. અને જીરું જુઓ તમે. અને આપણે પિયત હજી આપણે થોડાક દિવસ પહેલાં જ આપેલ છે. અને પિયત આપ્યા પછી ચોથા દિવસે આ દવાનો સ્પ્રે કર્યો હતો. ખૂબ સારા રિઝલ્ટ છે. હજી સુધી ક્યાંય ચરબીનું અટેક દેખાતો નથી. અને તમે જુઓ જીરું જુઓ એક વખત, ચરબીનો ક્યાંય અટેક હજી જોવા મળ્યો નથી. આપણે આ જીરાને 70 દિવસ થઈ ગયા છે અને સારું રિઝલ્ટ છે. આ દવા ઉપયોગ કરજો અને એક નંબર રિઝલ્ટ છે. આપણે ગયા વર્ષે પણ ઉપયોગ કર્યો હતો અને આ વર્ષે પણ કર્યો છે. ખૂબ સારા પરિણામ છે. તો આપણું કાંઈક જીરું આવું છે. 70 દિવસનું જીરું છે આજે. અને આપણે આ બીજું જીરું છે આ બાજુ, એના કરતાં 7 દિવસ પહેલાં, એટલે કે 77 દિવસનું છે. 4 પિયતનું જીરું છે. અને હવે પીળાશ પકડી લીધી છે, એટલે કે ખિસકોલી જેવા દાણા થતા જાય છે. જુઓ તમે, દાણા કંઈક આવા છે, ક્વોલિટી તમે જુઓ. અને આ જીરું કંઈક આવું છે. હવે આ થોડાક દિવસ ટકશે, થોડાક દિવસમાં લે એવું થઈ જાય છે. કેમ કે પીળું પડી ગયું છે ને પાણી આપણે મૂકી દીધું હતું વહેલાસર, એટલે તાણ પડી એટલે ઘાએ જીરું પાક ઉપર વળી ગયું છે. કંઈક આવું જીરું છે મિત્રો. અને આપણે 4 જ પિયત પાયા હતા. અને આ બાજુ છે આપણું બીજું જીરું, જે આજે કદાચ 80 થી 85 દિવસનું થઈ ગયું હશે. અને જીરું જુઓ તમે, છે ને જીરું બાકી એક નંબર. જીરું આવું હોવું છે બધું. આવું જીરું બધું હોય તો દુબઈ ફરવા જવાનું મન થાય. તમે જીરું જુઓ ખાલી, એનું બંધાણ જુઓ દાણાનું, અને માણ જુઓ તમે, દાણા જુઓ કેટલા. અને આવું ને આવું જીરું રહે, કાળી ચરબીનો અટેક ન થાય, તો કેટલો ઉતારો આપે 1 વીઘા દીઠ તમે જણાવજો કમેન્ટમાં. અને આપણે આમાં થોડાક દિવસ પહેલાં ફંગીસાઇડનો ઉપયોગ કર્યો હતો. અને 2-3 દિવસ પછી પાછો એક રાઉન્ડ લેવો છે ફંગીસાઇડનો. એટલે તમને એનો પણ વિડીયો તમને જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલમાં. એટલે એક ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તમામ બ્લોગ્સ, ડિટેલ્સ અને મનોરંજનની તમામ વિડીયો જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. જો આ છેલ્લે આપણે પાણી ન પહોંચવા દીધું હોય ને, આપણે છેલ્લું પિયત પાયું ત્યારે વહેલું પાણી વારી લીધું હોય, એટલે પાણીની તાણ છે જુઓ તમે અહીંયા. અને અહીંયા આગળ વહેલું વધારે પીળું દેખાય, કેમ કે અહીંયા આપણે પાણી પહોંચવા દીધું ન હોય ને, એટલે વધારે પીળું દેખાય. અને કંઈક આવું જીરું છે આપણું. જીરું તો હજી સારું છે, પણ કાળી ચરબીનો અટેક ન થાય ને તો સારું કહેવાય. હવે આપણે સુકારાનું તો ઉપાધિ નથી આમાં, કાળી ચરબીની ઉપાધિ છે. હવે એ એક કાળી ચરબીને આપણે રોકી લઈએ એટલે પછી ઉપાધિ નહીં કાંઈ. અને કોમેન્ટ કરીને જણાવજો કે આવું નવું જીરું રહે તો વીઘે કેટલું ઉતરે અને કેવું જીરું છે. ને તમારે જીરું કેટલા દિવસનું છે અને કેવું છે ને શું કાંઈ રોગ બોગ કેવા છે જણાવજો. આપણું જીરું તો કંઈક આવું છે. તો કંઈક આપણું જીરું આવું છે. અને કેવો લાગ્યો વિડીયો જરાક કોમેન્ટ કરીને જણાવજો. અને અવનવાર વિડીયો જોવા માટે એક ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તમને બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. અને આપણે વિડીયોનો અહીંયા પૂરો કરીએ છીએ. અને તમને દરેક વિડીયો, દરેક માહિતી, અને તમારા કાંઈ પાકમાં કાંઈ ફોલ્ટ હોય તો અમને જણાવજો. તે અમારાથી થાય એટલી મહેનત તમને કરશું. તો મળશું આપણે નવા વિડીયોમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો દરેક વિડીયો માટે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.